ભુજમાં આવેલ હમીરસર તળાવ પાસે રોજ માનવ પોતાનું પુણ્યનું ભાથું એટલે કે માછલીને લોટ ખવડાવી સારા કાર્ય કરતો હોય છે અને સાથે ત્યાં એક મહિલા લોટ વેચી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। જે લોકો જીવદયા પ્રેમી આવી માછલીને લોટ આપી અને પોતાનું પુણ્યનું ભાથું બાંધતા હોય છે, સાથે બીજી બાજુ જે લોકો લોટ વેચી રહ્યા છે એમને પણ આશરો બંધાઈ ગયો છે। એક જ કામ બે પેટ ભરે છે એવું ભુજના હમીરસર પાસે નજરાણો જોવા મળ્યો। સ્ટોરી રિપોર્ટ બાય ગનીભાઈ। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। તમારું નામ? મારું નામ હર્ષા પટેલ છે અને હું તો મારા ફાધર તો ઘણા વર્ષોથી અહીંયા આવતા હતા, લગભગ 20 વર્ષ થયા અને હું બારગામ હતી મોરબી અને અહીંયા શિફ્ટ થઈ છું એને 2 વર્ષ થયા છે, પણ હું 6 મહિનાથી રેગ્યુલર આવું છું અને એટલો બધો આનંદ મળે છે। અહીંયા લગભગ માણસો જાણતા નથી કે અહીંયા મછલીની સેવા થાય છે, તો જેવું આપણે મછલી એને નાખી છીએ ને એવી કૂદકા મારીને રમતી રમતી લઈ જાય છે ને એટલો બધો આનંદ છે। મછલીને ખવડાવીને પછી જે ઘરે સંતોષ મળે છે ને એ સમજો કે અમૃતનો ઓડકાર છે, એટલી મજા આવે છે। બેન, જે અમુક જે લોકો છે જે આટલા બગાડો કરે છે એ લોકોને તમે શું સંદેશો આપશો? હું એ લોકોને એ સંદેશો આપું છું કે જે લોકો બગાડ બહુ કરે છે, આપણે જોઈએ છીએ કે રસ્તામાં કચરા કંઈક ખાઈ નાસ્તા સીધા કચરામાં તળાવમાં નાખે છે કે જ્યાં ત્યાં નાખી જાય છે, એવમ પૂજા પાઠનું સામાન પણ આમાં નાખી જાય છે। આ આપણી પવિત્ર ધરતી છે, આટલું સરસ હમીરસર છે, સરકાર આપણી પાછળ કેટલું કરી દે તો આપણી આ જાળવણી કરવાની આપણી ફરજ છે હરેક નાગરિકની, અને અહીંયા જે આ કુદરતી સૌંદર્ય છે એને જાળવવું હશે ને તો હરેક નાગરિકે જાગૃત થવું પડશે। એના જેવું થયો હોય કેટલા જણા રોજના આવે છે? આવતા હશે 30-20 જણા આવે છે વેચવા માટે, અહીં ધર્મ કરવા માટે। બેન, તમે શું ટાઈમ છે બેસવાનું અહીંયા? 5 મહિના જેવું થયો અહીંયા બેસીએ। ના, સવારના કેટલા વાગે આવવાનું? સવારના 8 વાગે આવીએ ને 1:30 વાગ્યા સુધી રહીએ। કેટલાનું એક 4 પ્લેટ તમે વેકો? 3 વેકીએ 50ના। 50ના 3। લોકોને શું કહેવા માંગશો જનતાને તમે? મહેતા મનસુખલાલ નેન્સી, 6ઠી બારી, રિંગ રોડ, ભુજ। અહીં માછલાને ડેલી લોટ ખવડાવવા આવીએ છીએ। જીવદયાનું બધું થાય એટલું કરીએ અને કરવો જ જોઈએ વ્યવહારે। મૂંગા પશુ ત્યાં જશે, માણસ તો ગમે એમ કરી લેશે, પણ અમારે તો એ બ્લડમાં છે જીવદયા, જૈન છીએ એટલે અમારે તો સવારના દિવસ જ પછી ઉગે પેલો આ કાર્ય કરી। બસ। કેટલા વર્ષથી તમે આવો છો કાકા અહીંયા? આ બધું કરું એ 45 વર્ષથી કરું છું। ભુજમાં આવવાને 45 વર્ષથી। આ ગરીબ કેટલા ઓળખે, શ્રીમંત